ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરીમાં વાર્ષિક ભાવફેર સમયસર ન ચૂકવાતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગર સાબર ડેરીના બહાર પશુપાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો, જેમાં 7 થી 8 લોકો ઘાયલ થયા છે। સાબર ડેરીમાં ઓછો ભાવફેર ચૂકવવાના મુદ્દે સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો આજે મોટી સંખ્યામાં સાબર ડેરી પહોંચ્યા હતા। સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષમાં ₹960 પ્રતિ કિલો ફેટમાં વાર્ષિક ભાવફેર જાહેર કરાયો હતો। દર વર્ષ જૂન મહિનામાં અથવા જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં આ ભાવફેર ચૂકવવામાં આવતો હોય છે। આ વર્ષ પણ સમયસર ભાવફેર ચૂકવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। રજૂઆત પછી 11 જુલાઈના રોજ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો, પણ ગયા વર્ષની સરખામણીમાં આ ભાવફેર ખૂબ જ ઓછો હોવાના કારણે પશુપાલકો રોષે ભરાયા છે। અમદાવાદ હિંમતનગરનો નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, રોકી દેવામાં આવ્યો છે। શું સાબર ડેરીના ડિરેક્ટરોમાં અંદરખાને પૈસાની ઉચાપત થઈ હોવાના કારણે યોગ્ય ભાવફેર નથી જાહેર કરવામાં આવી રહ્યો, કે પછી કોઈ મોટા પાયે ભ્રષ્ટાચારને છુપાવવા સાબર ડેરીના પશુપાલકોને યોગ્ય ભાવફેર નથી આપી રહ્યા? સવાલો તો ઘણા થઈ રહ્યા છે સાબર ડેરીના લઈને।